જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીના પેપર લીક મામલે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં શલ્યતંત્રના પેપર લીક મામલે વિરોધ થયો। બીએસએમએસ પરીક્ષામાં વોટ્સએપ પર પ્રશ્નપત્ર વાયરલ થયાનો એબીવીપીનો આરોપ છે। શલ્યતંત્રના 12માંથી 11 પ્રશ્નો ફૂટ્યા હોવાનો આક્ષેપ છે। પેપર લીક મામલે એબીવીપીનું રજિસ્ટ્રારને આવેદનપત્ર। આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક કાંડમાં કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક્ઝામ રજિસ્ટ્રાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બીએમએસના એક વિષયને લઈ જે એનું પેપર હતું એની પહેલા જ વોટ્સએપ ચેટ્સ થકી જે પેપરમાં પ્રશ્ન જે પૂછી ગયા હતા, 11 જેટલા પ્રશ્નો જે વોટ્સએપમાં પહોંચ્યા હતા, જેમાંથી 11 જેટલા પ્રશ્નો જે પેપરમાં આવે છે, જેને લઈ આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપી અને માંગ કરે છે કે જે પણ લોકો આમાં સંડોવાયેલા હોય એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે વિદ્યાર્થી પાંખ મેદાને છે। યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન થયું। સમગ્ર કૌભાંડ મામલે તુરંત એફઆઈઆર દાખલ કરી કડક તપાસની માંગ કરાઈ। નવા પેપર લીક વિરોધી કાયદા હેઠળ કસૂરવારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે, તો સંડોવાયેલા જવાબદાર અધિકારીઓ તાત્કાલિક રાજીનામું આપે તેવી પણ માંગ કરાઈ। યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। मागणीओ मूकी छे। अमारी पहली मागणी तो एक छे के सौथी पहेला आनी उपर एक एफआईआर दाखल करावामां आवे। बीजी मागणी छे के आमां जे पण कोई संडोवायेला होय एमां खुद वीसी साहेब पण केम ना होय, जे पण संडोवायेला होय एनी उपर जे पेपर लीकनो नवो कायदो बनाववामां आव्यो छे ए तहत एनी उपर पगला लेवामां आवे अने जे कोई पण अधिकारीओमां सामेल होय ए पोतानी नैतिक जवाबदारी समझी અને રાજીનામું આપે। સસ્પેન્ડ કરવામાં ના આવે પણ એ લોકો ખુદ રાજીનામું આપે।